માટે કોરોના કહેર બની ગયો છે। કોરોનાએ અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 2 લાખ કરતા વધારે નાગરિકોને મોતની ગોદમાં સુવડાવી દીધા છે અને આખું વિશ્વ આ હાહાકારમાંથી ઉગરવા મથી રહ્યું છે। કોરોનાની એક મહામારી વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે વડોદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું પાણી શુદ્ધ થયું છે। વડોદરાના 50% વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી મહીસાગર નદી નિર્મળ બની છે। જોઈએ ખાસ રિપોર્ટ। કોરોના મહામારીના કારણે એક મહિનાના લોકડાઉનમાં દેશ આખો થંભી ગયો છે। દેશની જે નદીઓ છે ત્યાં આવતા શ્રદ્ધાળુઓ પણ બંધ થયા છે અને સતત એક મહિનાથી નદી કિનારે રહેલા જે તમામ ઉદ્યોગો છે, વેપાર ધંધા છે એ પણ બંધ છે। જનતા નથી આવતી, પબ્લિક નથી આવતી, એના કારણે નદીઓ શુદ્ધ બની છે, પર્યાવરણ શુદ્ધ બન્યું છે। અત્યારે અમે મહીસાગર નદી આવ્યા છીએ અને મહીસાગર નદીનું પાણી વર્ષો પછી શુદ્ધ બન્યું છે। શું અસર થઈ અને કેવી રીતે નદીના નીર છે નિર્મળ બન્યા છે એ જોઈએ એક અહેવાલ। મુશ્કેલીમાં મૂક્યું છે અને આ મહામારીથી બચવા માટે વિશ્વના દેશોએ અથાગ પ્રયાસો પણ કર્યા છે। જો કે આ મહામારીથી બચવા માટે લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે, પરંતુ બીજી તરફ અર્થતંત્રને પાટે ચડાવવાની પણ એટલી જ ચિંતા છે। જો કે આ બધા વચ્ચે લોકડાઉનના સારા પરિણામ પણ જોવા મળી રહ્યા છે। લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ છે, તેના કારણે વાતાવરણ પ્રદૂષણ મુક્ત થયું છે, પરિણામે નદીઓના પાણી પણ શુદ્ધ થયા છે। આ છે વડોદરા પાસેથી પસાર થતી મહીસાગર નદી। થોડા સમય પહેલા મહીસાગર નદી પ્રદૂષિત બની વહેતી હતી, પરંતુ છેલ્લા 1 મહિના દરમિયાન આ નદીનું પાણી શુદ્ધ બની ગયું છે। કુદરત તારી લીલા ન્યારી છે। જે કોરોના વાયરસના કારણે લોકો અત્યારે ભયમાં છે, ત્યારે કુદરતે એક નવી કળા પણ સર્જી છે। ખાસ કરીને પર્યાવરણ શુદ્ધ થયું છે। 1 મહિનાના લોકડાઉનમાં નદીઓ શુદ્ધ બની છે, પાણી શુદ્ધ થયું છે। લોકોને માસ્ક પહેરતા કર્યા, પરંતુ હવા શુદ્ધ થઈ છે। લોકો બોટલનું પાણી પીવે છે, નદીઓ શુદ્ધ થઈ છે। ખાસ કરીને અત્યારે અમે ઊભા છીએ મહીસાગર નદીમાં છીએ। આપ જોઈ રહ્યા છો વર્ષો પછી આ મહીસાગર નદીનું પાણી આટલું શુદ્ધ થયું છે। અડધું વડોદરા શહેર આ પાણી પી રહ્યું છે, ત્યારે આ નદી શુદ્ધ થઈ છે। અત્યારે આપ જોઈ રહ્યા છો નદીના દ્રશ્યો કે મહીસાગર નદીમાં જે રીતે પાણી શુદ્ધ થયું છે, આખી નદી છે એ નિર્મળ દેખાઈ રહી છે। લોકડાઉનના કારણે એક બાજુ ઉદ્યોગો બંધ થયા છે અને બીજી તરફ લોકો પૂજા વિધિ કરાવતા તેમજ પૂજાનો સામાન નદીમાં પધરાવતા પણ બંધ થઈ ગયા છે। આથી નદીમાં થતું પ્રદૂષણ બંધ થયું છે। સ્થાનિક લોકો મહીસાગર નદીને માતા સમજે છે અને અડધું વડોદરા શહેર મહીસાગર નદી પર નભે છે। ત્યારે મહીસાગર નદીનું પાણી શુદ્ધ થતા કુદરતનો અનોખો નજારો જોવા મળ્યો। હવે સ્થાનિકો પણ આશા રાખી રહ્યા છે કે લોકમાતાને આવી જ રીતે શુદ્ધ રાખવામાં આવે અને પર્યાવરણની પણ જાળવણી થાય। મારા વડીલો પારદીથી અમે અહીંયા પૂજા કર્મ કરવા માટે આવીએ છીએ। હજારો યુગ અમારી તો પેઢી અહીંયા ગઈ, પણ આ કોરોના વાયરસ પછી આ એક મહિનો લોકડાઉન પછી અતિ સુંદર આ પવિત્ર ગંગાજળ જે માનું થયું છે, બહુ કિંમતી જળ છે અને સુંદર જળ પવિત્ર એકદમ શુદ્ધ થઈ ગયું છે। આનો પ્રભાવ બહુ સરસ પડ્યો છે। કોઈ પણ જાતનું હવામાન પણ ક્લિયર થઈ ગયું છે, એ પણ કોઈ દૂર રસ્તા છે નહીં। આ કોરોના વાયરસના લીધે મહીસાગર નદી આટલી સ્વચ્છ અને આટલી શુદ્ધ જોવા મળે છે, જેથી કરીને લોકોને નમ્ર વિનંતી છે અમારી કે ફરીવાર આટલી શુદ્ધ મહીસાગર નદી છે, શુદ્ધ રાખવાની છે। આપણી માતા છે, આપણી જીવાદોરી છે। કોરોનાની મહામારી વચ્ચે દેશનું પર્યાવરણ શુદ્ધ થયું છે અને વર્ષોથી જામેલા કાર્બનના પડ પણ તૂટ્યા છે અને તેના કારણે હવા શુદ્ધ થઈ છે અને નદીઓના પાણી પણ શુદ્ધ થયા છે અને વર્ષો પહેલા ખળખળ વહેતી નદીઓ આજે નિર્મળ બની છે। કોરોનાના કહેર વચ્ચે કુદરતની આ મહેર નથી તો બીજું શું છે? કુદરત તારી લીલા અપરંપાર છે। હવા શુદ્ધ કરી લોકોને માસ્ક પહેરતા કર્યા, પાણી શુદ્ધ કર્યું, લોકોને બોટલનું પાણી પીતા કર્યા। અત્યારે આપ જોઈ રહ્યા છો મહીસાગર નદી, જે દૂષિત નદી તરીકે અત્યાર સુધી કહેવામાં આવતી હતી। ઉદ્યોગોનું પાણી અહીંયા ઠાલવવામાં આવતું હતું, પરંતુ આપ જોઈ રહ્યા છો 1 મહિનાના આ લોકડાઉન દરમિયાન જે કોરોનાની મહામારી છે એના દરમિયાન નદીના પાણી શુદ્ધ થયા છે। લોકમાતા મહીસાગરનું આ નિર્મળ જળ આપ જોઈ રહ્યા છો। 1 મહિનાની અંદર જ માત્ર
આખી નદી છે એ શુદ્ધ થઈ ગઈ છે, એનું પાણી નિર્મળ બન્યું છે. લોકો આને લોકમાતા તરીકે પૂજે છે, ત્યારે ખરેખર આ મહીસાગર નદી નિર્મળ બની છે. આ જ કુદરતની લીલા છે, આ જ કુદરતનો જે મહિમા છે અપરંપાર છે. અને એના કારણે એક તરફ લોકડાઉન છે, લોકો કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યા છે, ત્યારે નર્મદાનું જે લોકમાતા મહીસાગર છે એનું પાણી શુદ્ધ બન્યું છે, એ પાણી નિર્મળ બન્યું છે. અને આ જ કુદરતની લીલા છે એ અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.